નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ હજુ પણ 2 દિવસ માવઠા માટે તૈયાર રહેજો. ગુજરાતની અંદર માવઠામાં યથાવત જોવા મળી રહ્યો છે. 13 તારીખથી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે. ત્યાં સુધી હજુ પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને પૂર્વ ગુજરાતની અંદર કમોસમી વરસાદ ખાબકી શકે છે. અમુક ભાગોની અંદર હજુ પણ 2 દિવસ દરમિયાન 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો વિસ્તાર વાઇઝ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસથી માવઠાનો માર જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજમાં 11 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો. 4 થી લઈને 5-6 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ જામનગર, ખંભાળિયા, લાલપુર જેવા ભાગો, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના ભાગોની અંદર નોંધાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર કચ્છમાં પણ 2-3 ઇંચ સુધીના વરસાદો પણ અમુક અંજાર વિસ્તારમાં જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હવે મિત્રો, આજે 12 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ મિત્રો આવતીકાલથી ઘણા બધા ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. અને મિત્રો, આજે અને આવતીકાલે દરમિયાન હજુ પણ 2 દિવસ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે. આજે 12 તારીખ દરમિયાન પણ 3-4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે. આવતીકાલે 13 તારીખથી ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી વરસાદ વિદાય લે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. આજે 12 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જામનગર હોય, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા આ વિસ્તારની અંદર 4 ઇંચ સુધીના વરસાદો આજે પણ જોવા મળશે. તેમજ મિત્રો, કચ્છમાં પણ આજથી હવામાન ચોખ્ખું જોવા મળી શકે છે. 1-2-3 વિસ્તારની અંદર ઝાપટારૂપી કમોસમી વરસાદ આજે જોવા મળશે. બાકી કચ્છના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ઓછી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને ગીર સોમનાથ, પોરબંદર જેના અન્ય વિસ્તારો છે ત્યાં પણ 1-2 જગ્યાએ ઝાપટારૂપી કમોસમી વરસાદ ખાબકી શકે છે. બાકી દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ મોડાસા આસપાસ, ખેડા છે, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર આ ભાગોની અંદર પણ આજે વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ ત્યાં ભારે વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં 13 તારીખની વાત કરીએ તો વિસ્તારમાં ઘણો ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા 13 તારીખ દરમિયાન જોવા મળશે. બાકી ગુજરાતમાં 13 તારીખથી મોટાભાગના ભાગોની અંદર હવે ગરમીમાં વધારો થાય તેવી સંભાવના છે. 2 દિવસથી જે વિસ્તારો ખુલ્લા જોવા મળી રહ્યા છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગરમી ભયંકર જોવા મળી રહી છે. હાલ તો તાપમાન પણ નીચું ચાલી રહ્યું છે, પરંતુ બફારાનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. પવનની ઝડપ સામાન્ય કેટેગરીમાં જોવા મળી રહી છે. હમણાં ઝડપની સંભાવના વધવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, જેની નોંધ લેવી. બાકી મિત્રો, ગુજરાતની અંદર હવે ધીરે ધીરે ચોમાસું નજીક આવી રહ્યું છે. એવામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે. તેની અપડેટ પણ આગામી દિવસમાં જણાવશું.